કેમ છે બાળકો? મજામાં? સરસ રીતે ભણવાનું શરૂ થઈ ગયું? હવે જુઓ, આપણે ગઈકાલે સ્વાધ્યાય 2.1માંથી 6 દાખલા ચલાવેલા હતા. આજે આપણે એ જ રીતના દાખલા આગળ કરવાના છે, સ્વાધ્યાય 2.1ના જ. બરાબર છે? તો આપણે 7મા દાખલાથી આગળ શરૂ કરીશું અને આપણું સ્વાધ્યાય છે આ 2.1. ઓકે, ગઈકાલે આપણે 6 દાખલા જોયેલા હતા. આજે 7મો દાખલો છે, ત્યાંથી શરૂ કરીશું. હવે જુઓ, 7મા દાખલાની રકમ આ A1 2, B1 2 3 4, C5 6 અને આ D5 6 7 8, ટૂંકમાં A B C D 4 ગણ આપેલા છે. આ પહેલું પરિણામ A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C સાબિત કરવું છે. અને બીજું A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે એમ સાબિત કરવું છે. ઓકે, 2 પરિણામ જોઈએ છીએ આપણે. તો પહેલાં આપણે આ રકમ અલગ કરી દઈએ. હવે આ પહેલું પરિણામ સાબિત કરવું હોય A ક્રોસ B છેદ C, A ક્રોસ B છેદ A ક્રોસ C. તો પહેલાં ડાબી બાજુ મેળવીશ. ડાબી બાજુ મેળવવી હોય તો પહેલાં શું મેળવવાનું? B છેદ C. B છેદ C એટલે આ B અને C નો છેદગણ. છેદગણ યાદ કરાવી દઉં. છેદગણ એટલે આ બંનેના સરખા સભ્યો એક વખત લખવાના. તો બીમાં જુઓ 1 2 3 4 અને Cમાં 5 6. એક પણ સમાન સભ્ય છે નથી. તો B છેદ C શું થઈ ગયું? 5. ઓકે, B અને Cમાં એક પણ સરખો સભ્ય નથી. તો B છેદ C શું થઈ ગયું છે? 5 થઈ ગયું છે. ખાલી ગણ A ક્રોસ B છેદ C, આ ડાબી બાજુ. તો B છેદ C એટલે તો 5 મૂકી દઉં. અને આ આપણે ગઈકાલે ભણી ગયા, યાદ કરો. A ક્રોસ 5 બરાબર શું થશે? 5. આ ડાબી બાજુ નંબર 1 આપી દઉં. ઓકે, આ થઈ ગયું નંબર 1. ડાબી બાજુ મળી ગઈ. હવે જમણી બાજુ શોધવીશ. તો પહેલાં મારે શું શોધવું પડે? A ક્રોસ B. જો A ક્રોસ B. તો પહેલાં A લખીશ 1 2, પછી B લખીશું 1 2 3 4. શીખી ગયા ક્રોસ ગઈકાલે? તમને પૂછું તો જવાબ આપી શકશો? ચલો, પહેલો સભ્ય બોલો. યાદ આવી ગયું છે? 1 1. આ A ગણનો પહેલો સભ્ય, B ગણનો પહેલો સભ્ય, એની એક ક્રમયુક્ત જોડ એટલે એક સભ્ય. હવે એક એમને રાખીએ, અહીંયાથી બીજો સભ્ય 2, એ જ રીતે ત્રીજો સભ્ય 3, ચોથો સભ્ય 4. આ બધા પૂરા થઈ ગયા B ગણના સભ્યો. એટલે હવે અહીંયાથી બીજો સભ્ય 2, ફરી એની સાથે એ જ રીતે. હવે તો આવડી ગયું, લખી નાખું છું. ઓકે, જુઓ, હવે તમને આવડી ગયું છે એમ માનીને મેં લખી નાખ્યું. ખ્યાલ આવી ગયો? A ક્રોસ B. બીજું શોધવું પડે A ક્રોસ C. તો એના સભ્યો ફરી 1 2 ક્રોસ C ગણ આવી રહ્યો 5 6. C ના સભ્યો 5 6. આવડશે? આ પહેલી ક્રમયુક્ત જોડ શું થશે? 1 5, પછી 1 6. હવે શું થશે? 2 5 અને છેલ્લું 2 6. થઈ ગયો આ બેનો ક્રોસ. હવે આપણે શું જોઈએ છીએ? જુઓ, જો જમણી બાજુ A ક્રોસ B, A ક્રોસ C નો છેદ. તો આ A ક્રોસ B છેદ A ક્રોસ C, આ બંનેનો છેદગણ એટલે આ બંનેમાં સરખા સભ્યો. જુઓ, જો છે એક બી સરખો સભ્ય? હોય જ નહીં, કારણ કે આ સરખું છે અને આ બિલકુલ જુદું જુદું છે. જુઓ, A પહેલો અક્ષર સરખો છે અને B C જુદો અક્ષર છે, અને આ બે ગણ બી અલગ છે. છેદગણ ખાલી ગણવાળો ગણ છે. તો એક પણ સભ્ય ક્રમયુક્ત જોડનો બીજો સરખો હોય જ નહીં. જુઓ, ક્રમયુક્ત જોડનો એક પણ બીજો સભ્ય સરખો આવી જ ના શકે. તો આમાં એક પણ સભ્ય ના આવે એટલે આ શું થઈ ગયું? ખાલી ગણ. આ પરિણામ 2. 1 અને 2 પરથી
લખી શકીએ આપણે ડાબી બાજુ A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. જોઈ લો, છે સાવ સહેલો દાખલો. હવે આ બીજું પરિણામ. બીજા પરિણામ માટે પહેલા આપણે શોધવું છે A ક્રોસ C. જુઓ શું શોધવું છે આપણે? A ક્રોસ C. આ રહ્યું શોધેલું જ છે. ઓકે, જુઓ A 1 2 ક્રોસ C 5 6. શું થશે? ક્રમયુગ જોડ જોઈ લો. 1 5 1 6 2 5 2 6 થઈ ગઈ. B ક્રોસ D શોધીએ. B ક્રોસ D તો પહેલા B ના સભ્યો 1 2 3 4 ક્રોસ D ના સભ્યો 5 6 7 8. હજુ આ શોધતા પહેલાં એક વસ્તુ બતાવી દઉં. અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ 1 2 છે, આ પહેલો ગણમાં. અહીંયા પહેલા ગણમાં 1 2 3 4 છે. ટૂંકમાં 1 2 તો અહીંયા આવી ગયા. એટલે પહેલો સભ્ય 1 2 હોય, પહેલો સભ્ય 1 2 હોય એવા બધા સભ્યો આમાં હોય જ. હવે બીજો ગણ જુઓ 5 6, તો અહીંયા પણ બીજા ગણમાં 5 6 છે. એટલે બીજો સભ્ય 5 6 હોય એવા પણ બધા સભ્યો હોય. તો અહીંયાથી સીધો જ ખ્યાલ આવી જાય કે A ક્રોસ C ના બધા સભ્યો B ક્રોસ D માં હોય જ. છતાં આપણે મેળવીએ 1 5 1 6 1 7 1 8 થઈ ગયું. હવે 2 5 2 6 2 7 2 8. હવે આ વારંવાર બોલતો નથી હો, આવડી ગયેલું છે તમને. સીધા લખી નાખું છું. 3 5 3 6 3 7 3 8 અને આ 4. તો 4 5 4 6 4 7 4 8. છતાં જોઈ લઈએ. જો આ 1 5 1 6 2 5 2 6. જો આ A ક્રોસ C ના 4 4 સભ્યો B ક્રોસ D માં છે જ. તેથી A ક્રોસ C ઉપગણ છે B ક્રોસ D. થઈ ગયું સાબિત ઉપગણ છે એમ. A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. જો બોર્ડ ઉપર લખેલું વાંચશો તો દેખાય ઘણું મોટું કે દાખલો મોટો છે, પણ છે સાવ સહેલો, કશું જ નથી. જોઈ લો બરાબર. જો આગળ 8મો દાખલો. આ A ગણ, આ B ગણ, 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલું A ક્રોસ B લખો, એટલે આપણે A ક્રોસ B શોધવું છે. તો પહેલાં એ શોધી લઈએ. A ક્રોસ B. A છે 1 2 ક્રોસ B છે 3 4. ક્રોસ તો આવડી જ ગયું. હવે લખી નાખશો 1 3 1 4 2 3 2 4. થઈ ગયું A ક્રોસ B. બીજો પ્રશ્ન, A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે? તો આ A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા યાદ કરો. સૂત્ર આપણે પહેલા પ્રકરણમાં ભણી ગયા. કોણ જવાબ આપશે? આપે છે કોઈ જવાબ? ઓકે, યાદ આવી ગયું. 2n. જ્યાં n એટલે જેના ઉપગણ શોધીએ છીએ એના સભ્યોની સંખ્યા. એટલે અત્યારે A ક્રોસ B ના સભ્યોની સંખ્યા 1 2 3 4. તો અત્યારે આપણી પાસે n ની કિંમત કેટલી છે? 4. 2 ની 4 ઘાત 16. જો જે લોકોને હમણાં નવા જોઈન્ટ થયેલા છો એને હું માહિતી આપી દઉં કે પહેલા પ્રકરણમાં આપણે ભણાવીશું તમને A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા. એનું સૂત્ર છે 2n. n એટલે
આ જે ગણ છે એના સભ્યો અત્યારે A ક્રોસ B 1 2 3 4 તો 2 ની 4 ઘાત 16 થઈ ગયું. ધારો કે હું તમને પૂછું કે એના ઉપગણની સંખ્યા તો એમાં કેટલા સભ્યો છે 2 તો અહીંયા એની કિંમત 2 મૂકવાની 2 નો વર્ગ 4. બોલો ખ્યાલ આવી ગયો. તો આ 2 પ્રશ્નો થઈ ગયા. ત્રીજું આ તમામ ઉપગણની યાદી બનાવો. હવે આનો ઉપગણ લખું છું. પહેલો ઉપગણ હંમેશા કયો લખાય? 5. જો આ પણ પહેલા પ્રકરણમાં આપણે શીખવાડી દીધેલું છે એટલે જે નવા વિદ્યાર્થી છે એને અત્યારે ફરી શીખવાડું તો છું જ. પહેલો ઉપગણ હંમેશા કયો લખવાનો? 5 ખાલી ગણ. પછી શું કરવાનું? એક એક સભ્યોનો ગણ બનાવવાનો. આ એક સભ્ય, આ એક સભ્ય, આ એક, આ એક, એ રીતે એક એક સભ્યોનો ઉપગણ, એને કહેવાય એકાકી ઉપગણ. તો પહેલો આવશે 1 3, પછી આવશે 1 4, પછી છે 2 3 અને પછી છે 2 4. એક એક સભ્યોના ઉપગણ, એક એક સભ્યોના ઉપગણ થઈ ગયા. હવે આપણે બે બે સભ્યોવાળા ઉપગણ બનાવીશું. તો આ 2 સભ્ય લેવાના, 1 3 1 4. 2 સભ્ય લીધા. હવે આ બીજો સભ્ય કેન્સલ કરી છેક સુધી બધા લઈ લઈશ. આ પહેલો એમને જુઓ 1 3, આ 1 4 કેન્સલ, એના બદલે શું લઈશ હવે? 2 3. હવે જો આ 2 3 કેન્સલ એટલે એની આગળનો લઈશ 2 4. પહેલો સભ્ય 1 3 એમને રાખીશું. આ છેલ્લો આવી ગયો સભ્ય. હવે આ પહેલો સભ્ય કેન્સલ કરીશ કે હવે આ લેવાની જરૂર નથી એટલે અહીંયાથી શરૂ કરીશ 1 4 થી. ખ્યાલ આવે છે બરાબર? તો પહેલો સભ્ય 1 4, બીજો સભ્ય એની જોડે આવશે 2 3. જો આ 2 સભ્યો. ફરી આ બીજો કેન્સલ કરીશ એટલે આ લઈશ 1 4 એમનો, 1 4 2 4. આ છેલ્લો સભ્ય આવી ગયો એટલે હવે ફરી પહેલો લીધો તો 1 4 એ કેન્સલ કરીશ તો આ 2 છેલ્લા 2 આવી ગયા 2 3 2 4, 2 3 2 4. આ છેલ્લા 2 જ આવી ગયા એનો અર્થ 2 સભ્યવાળા ઉપગણ પૂરા થઈ ગયા. હવે 3 3 સભ્યવાળા ઉપગણ બનાવવાના છે. તો 1 2 3 3 સભ્ય લઈશ. 1 3 1 4 2 3 થઈ ગયા 3 સભ્યો. એમાં બી ફરી એ જ કે પહેલા છેલ્લો કેન્સલ કરીશ એટલે એને બદલે આવી જશે. તો ફરી 3 સભ્ય લખો એટલે આ પહેલા 2 એમને 1 3 1 4, એની જોડે આવી ગયો 2 4. જોઈ લો આ કેન્સલ કર્યો એટલે આવી ગયો. આ છેલ્લો સભ્ય આવી જાય એટલે હવે 1 4 બીજા નંબરનો સભ્ય કેન્સલ કરીશ તો આવશે 1 3 2 3 2 4. જોઈ લો આ બીજા નંબરનો સભ્ય કેન્સલ 1 3 2 3 2 4. એમાં પણ છેલ્લો આવી ગયો એનો અર્થ હવે પહેલો કેન્સલ કરીશ 1 4 2 3 2 4. આ છેલ્લા 3 સભ્ય આવી જાય એનો અર્થ એવો થાય કે 3 સભ્યોવાળા ઉપગણ પૂરા થઈ ગયા. હવે 4 સભ્યોવાળા ઉપગણ તો અત્યારે 4 જ સભ્યો છે એટલે 4 4 લખી નાખું 1 3 1 4 2 3 2 4 લખી નાખ્યા 4 4. ત્યાં ઉપગણ પૂરા થઈ ગયા. હવે આપણને ખબર જ છે કે સંખ્યા કેટલી છે 16. તો અહીંયા જે મેં ઉપગણ બનાવેલા છે એ 16 ઉપગણ હોવા જોઈએ. જો 16 ઉપગણ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15 અને 16 થઈ ગયા 16. હવે બધા યાદ કરજો કે આ ઉપગણ બનાવવાનું મેં ડિટેલમાં શીખવાડેલું છે. 1 સભ્ય, પછી 2 સભ્ય, પછી 3 સભ્ય, પછી 4 સભ્ય, આ રીતે આટલા દાખલા ગણાવેલા છે કે પછી એના ઉપગણ લખવાના. ફરી એકવાર જે વિદ્યાર્થી નવા છે એને યાદ કરાવી દઉં, આવડી જ જશે. અને પહેલા પ્રકરણમાં બી શીખવાડીશું પાછા આપણે કે આ 4 સભ્યો છે એમાંથી આપણે ઉપગણ બનાવવા છે આગળના. તો પહેલો ઉપગણ તો હંમેશા 5 હોય, ખાલી ગણ. પછી આ એક સભ્યોનો ઉપગણ, એક સભ્યોનો ગણ, પછી 2 સભ્યોનો ગણ. એમાં ક્રમ હું કહું છું એ ખાસ જોજો. આ 2 સભ્યો, હવે બીજો જ કેન્સલ કરવાનો, આગળ જવાનું. આ બીજો જ કેન્સલ, આગળ જવાનું. આ છેલ્લો સભ્ય આવી જાય પછી આ પહેલો કેન્સલ, એટલે હવે આ 2. ફરી એમાં બીજો કેન્સલ કરવાનો, એટલે આ 2 આવી ગયા. આ છેલ્લો આવી ગયો એટલે હવે આ પહેલો કેન્સલ. તો આ 2 લખું એટલે આ 2 છેલ્લા જ સભ્ય છે. એ 2 જ્યારે લખી નાખું ત્યારે મને 100% ખબર હોય કે 2 સભ્યવાળા ઉપગણ પૂરા થઈ ગયા. આ જ રીતનો ક્રમ એક 3 સભ્યોવાળા ઉપગણ માટે યાદ રાખવાનો છે કે 1, 2, 3 3 સભ્યો લખ્યા, છેલ્લેથી કેન્સલ કરવાનું છે. આ કેન્સલ જો આવી ગયા. એમાં પણ છેલ્લો સભ્ય આવી ગયો એટલે હવે એની આગળનો કેન્સલ. એમાં પણ આ છેલ્લો આવી ગયો એટલે હવે એની આગળનો કેન્સલ. આ છેલ્લા 3 લખું 3 સભ્યોવાળા માટે, છેલ્લા 3, એટલે મને ખ્યાલ આવે કે 3 સભ્યોવાળા ઉપગણ પૂરા થઈ ગયા, 50 સભ્યો. અને બીજું આ સૂત્રથી બી ખ્યાલ હોય કે કુલ કેટલા થવા જોઈએ. ખ્યાલ આવે છે? છતાં એક વસ્તુ ફરીથી કહું છું કે ધારો કે આ તમે ઉપગણ લખો છો અને 16ના બદલે 15 ઉપગણ આવે છે, એટલે તમારે ક્યાં માર્ક કરવાનું એ હું તમને કહું. ખાસ ભૂલાઈ જવાની જગ્યા આ 2માંથી એક હોય. અને મોટે ભાગે આ હોય 99% કેસમાં. આ ફિક્સ છે. 16 ઉપગણ લખવાના હોય ને 15 આવે ને એટલે પહેલું આ ચેક કરવાનું કે આ બીજો કેન્સલ. આ 2માંથી એક જગ્યા જ હોય છે. એ બી તમારું ધ્યાન દોરી દીધું. એટલે ક્યારેક તમારી સાથે એવું થાય તો તમારે સીધું અહીંયા જોઈ લેવાનું. જોઈ લેજો બરાબર. ખ્યાલ આવી ગયો 8મા દાખલામાં? 9મા દાખલાની રકમ જુઓ. નંબર ઓફ એ બરાબર 3 અને નંબર ઓફ બી બરાબર 2. એનો અર્થ એ ગણમાં 3 સભ્યો છે અને બી ગણમાં 2 સભ્યો છે. ઓકે, એ ગણમાં 3 અને બી ગણમાં 2 સભ્યો છે. હવે અહીંયા વચ્ચે ગુજરાતીમાં લખેલું છે એ જવા દીધું, એ કંઈ કામનું નહીં. હવે રકમ છે x1 y2 z1 એ a ક્રોસ બીના ઘટકો હોય તો એ અને બી શોધો. ઓકે, ટૂંકમાં એ ગણ શોધીશ એમાં 3 ઘટક આવવા જોઈએ, બી ગણ શોધીશ એમાં 2 ઘટક આવવા જોઈએ, એવું રકમમાં આપેલું છે. જો આ રીત બી આપણે ગઈકાલે એક દાખલો કરેલો હતો કે પહેલું આ x1 બિલોંગ્સ ટુ a ક્રોસ બી. આ a ક્રોસ બીનો ઘટક છે એટલે x1 બિલોંગ્સ ટુ a ક્રોસ બી. તો એનો અર્થ આ પહેલો સભ્ય છે પહેલા ગણમાં, બીજો સભ્ય છે બીજા ગણમાં. 1 બિલોંગ્સ ટુ બી થશે. બીજું y2 બિલોંગ્સ ટુ a ક્રોસ બી. આ બીજો સભ્ય a ક્રોસ બીનો. તો એનો અર્થ થશે y બિલોંગ્સ ટુ a અને 2 બિલોંગ્સ ટુ બી. જો આ ગઈકાલે ઉપયોગ કરેલો હતો, યાદ આવી ગયું બધાને? આજે ફરી પહેલો સભ્ય પહેલા ગણમાં, બીજો સભ્ય બીજા ગણમાં હોય. ત્રીજું એ જ રીતે z1 બિલોંગ્સ ટુ a ક્રોસ બી. તો આ z બિલોંગ્સ ટુ a અને 1 બિલોંગ્સ ટુ બી. થઈ ગયું? બોલો, ખ્યાલ આવે છે? પહેલો સભ્ય પહેલા ગણમાં, બીજો સભ્ય બીજા ગણમાં, બસ એટલી જ વાત છે. પહેલો સભ્ય પહેલા ગણમાં, બીજો સભ્ય બીજા ગણમાં. હવે તમે જોશો તો ગણ એમાં x y z 3 સભ્યો મળે છે. x y z થશે. ગણ બીમાં જોઈએ
1 2 1 આ 3 સભ્યો થયા, પણ આ 1 2 વખત છે. ગણમાં એક સભ્ય કેટલી વાર લખાય? એક જ વખત. તો બી ગણમાં કયા 2 સભ્યો આવી ગયા? 1 અને 2. તો આ ગણ એ અને બી આવી ગયો. અહીંયા રકમમાં કીધું તો એ ગણમાં 3 સભ્યો આવી ગયા, બી ગણમાં 2 સભ્યો આવી ગયા. દાખલો થઈ ગયો પૂરો. છે સાવ સહેલું, જોઈ લો એટલું. જો આગળ આપણે 10મો દાખલો જોઈશું. રકમ જોઈ લઈએ પહેલાં. કાર્તેજીય ગુણાકાર A ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 છે અને તેમના 2 ઘટકો આ છે. તો એ શોધવો છે. પછી A ક્રોસ એના બાકીના ઘટકો લખવા છે. તો આગળ જે દાખલો ગણેલો છે ફરી શરૂ તો એ જ રીતે થશે કે આ -1 0 છે એ A ક્રોસ એનો સભ્ય છે. A ક્રોસ એના ઘટકો છે. ઓકે, તો આ -1 0 A ક્રોસ એનો સભ્ય છે. તો ફરી પહેલો સભ્ય -1 અને બીજો સભ્ય 0 બિલોંગ્સ ટુ એ. પહેલો સભ્ય પહેલામાં, બીજો સભ્ય બીજામાં. હવે 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ એ. તો એનો અર્થ આ 0 છે એમાં છે અને આ 1 છે એ પણ એમાં છે. હવે જો આ વખતે તો આ A ક્રોસ એ છે તો ગણ એમાં એક ઘટક -1 એક 0. અહીંયા 0 1 તો ગણ A -1 0 આ 0 તો આવી ગયો 1. આ 3 ઘટક થાય ગણ એમાં. અને અહીંયા કીધું બી છે કે A ક્રોસ એમાં 9 ઘટક છે એટલે એમાં 3 ઘટક હોય તો A ક્રોસ એ ના સભ્યો એટલે 3 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 9. ટૂંકમાં આ ગણ એ સાચો છે એવો ખ્યાલ આવે. હવે A ક્રોસ એના બાકીના ઘટકો શોધો. આ બાકીના ઘટકો એટલે આ 2 સિવાયના. તો એ કંઈ સીધા તો મળે નહીં. તો પહેલાં આપણે શું શોધવું પડે? A ક્રોસ એ -1 0 1 ક્રોસ -1 0 1. આ પહેલો સભ્ય -1 1, બીજો -1 0, ત્રીજો -1 1, પછીનો સભ્ય 0 -1 0 0 0 1. લખી નાખું ને હવે? આ શીખવાડવાની જરૂર નથી ને હવે તો. જોજો 1 - 1 1 0 1 1 થઈ ગયા. A ક્રોસ એ 9 ઘટક આવે. આવી ગયા 9 ઘટક. હવે છેલ્લો આન્સર શું લખવાનો? આ 2 સિવાયના લખવાના જ આન્સરમાં. તો -1 0 એટલે આ થશે અને 0 1 એટલે આ થશે. A ક્રોસ એના બાકીના ઘટકો આ 2 સિવાયના 7 ઘટક આવશે. લખી નાખવાના. -1 -1 -1 1 0 -1 0 0 1 -1 1 0 અને છેલ્લો 1 1 છે. આ થઈ ગયો આન્સર. ચલો બોલો, ખ્યાલ આવે? સહેલું જ છે. સ્વાધ્યાય 2.1માં 10 દાખલા છે. થઈ ગયા આપણે 10 દાખલા. હવે આ જે સ્વાધ્યાય 2.1 છે એના ઉદાહરણ આગળ આપેલા છે. હવે ગણવાનું શરૂ કરીશું. જોઈ લો. ઓકે, જુઓ. હવે આપણે ઉદાહરણ કરીશું. આ પહેલું ઉદાહરણ છે. x + 1 y - 2 = 3 1. ઉદાહરણમાં હોય એ રીતનો એક એક દાખલો સ્વાધ્યાયમાં આવેલો જ હોય. આ આવી ગયો છે કે આમાંથી x અને y શોધવો છે. તો કે 2 ક્રમિક જોડ સમાન હોય એટલે એનો પહેલો ઘટક સરખો હોય અને બીજો ઘટક સરખો હોય. સરખાઈ દીધા ઘટકો. તો આ 3 - 1 2. આ 2 સામે 1 ને 2 3.
થઈ ગયું? એક્સ અને વાય આવડે? બીજું આ પી ગણ, એમાં 3 સભ્યો છે એબીસી. આ ક્યુ ગણ, એમાં એક સભ્ય છે આર. તો આપણે પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી 2 ગણ શોધવા છે. પી ક્રોસ ક્યુ, પી એટલે એબીસી ક્રોસ ક્યુ એટલે આર. આવડશે ક્રમિક જોડ બનાવતા? એ આર બી આર સી આર. થઈ ગયું? હવે આમાં કંઈ બોલતો નહીં, આવડે જ છે તમને. ક્યુ ક્રોસ પી, તો પહેલા આર પછી હવે એબીસી. તો સભ્યો આવશે આર એ, આર બી, આર સી. ઓકે, ખ્યાલ આવી ગયો? અને આ તો આવડે છે તમને. હવે આવો બી એક દાખલો સ્વાધ્યાયમાં લીધો આપણે. આ પી ગણ, તો પહેલાં આપણે શું કરીશું? પી ક્રોસ પી શોધીશું. હવે તો આવડી ગયો છે. 1 1 1 2 2 1 2 2. જો હવે તમને ક્રોસ આવડી ચૂકેલું છે હું માની લઉં છું. હો, કદાચ કોઈને કંઈ તકલીફ હોય તો મને મેસેજ કરી દેજો, તો હું ફરી એ વસ્તુ લઈ લઈશ. હવે જુઓ, આ ક્રોસ તો થઈ ગયું. હવે પી ક્રોસ પી ક્રોસ પી, તો પહેલાં આ પી ક્રોસ પી એટલે આ લખી નાખીશ 1 1 1 2 2 1 2 2. ઓકે, ક્રોસ પી તો ફરી 1 2. રીત તો એ જ છે ક્રમિક જોડ બનાવવાની. 1 1 એની સાથે આ પહેલો સભ્ય 1, ફરી આ 1 1 એની સાથે આ બીજો સભ્ય 2. એટલે હવે અહીંયાથી બીજો સભ્ય 1 2 એની સાથે પહેલો સભ્ય 1 1 2 બીજો સભ્ય 2. હવે અહીંયાથી ત્રીજો સભ્ય 2 1, તો એની સાથે અહીંયાથી 1 2 1 2 બીજો સભ્ય. આ છેલ્લું 2 2 એની સાથે એકવાર 1 અને બીજી વાર 2. તો આ થઈ ગયો પી ક્રોસ પી ક્રોસ પી. બોલો, ખ્યાલ આવે છે? જોઈ લો એટલું. જો આગળ આ ઉદાહરણ નંબર 3, આ એ બી અને સી 3 ગણ આપેલા છે અને આ 4 પરિણામ આપણે મેળવવાના છે. તો આ થઈ ગઈ રકમ. ઓકે, હવે પહેલો દાખલો જો મારે ગણવો હોય, આ પહેલો, તો પહેલાં શું શોધવું પડે? બી છેદ સી. બી છેદ સી. ફરી જુઓ 3 4 4 5 6, તો બંનેના સરખા સભ્ય. સરખો સભ્ય કયો છે? 4, એટલે છેદગણ. હવે એ ક્રોસ બી છેદ સી, તો એ એટલે 1 2 3 ક્રોસ બી છેદ સી એટલે 4. અને આ ક્રોસ તો હવે તમને આવડી જ ગયેલું છે એવું હું માની લઉં છું. ઓકે, આવી ગયું એક. બીજું, આ દાખલો જોઈતો હોય તો પહેલાં આપણે શું કરવું પડે? એ ક્રોસ બી શોધવો પડે. તો ફરી એ એટલે 3, બી એટલે 3 4, 1 3 1 4, 2 3 2 4, 3 3 3 4. થઈ ગયું એ ક્રોસ બી. હવે આપણે શોધીશું એ ક્રોસ સી. તો એ એટલે 1 2 3 ક્રોસ સી એટલે 4 5 6. આ ક્રોસ તો ઓકે ને? હવે એમાં તો કંઈ શીખવાડું નહીં ને? હવે તમને હસવું આવતું હશે, સર આમ કેમ પૂછે રાખે છે? પણ મને ખબર નથી એટલે. ઓકે, જોજો એ ક્રોસ સી.
1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 લખાઈ ગયો. તો આ A ક્રોસ B, આ A ક્રોસ C. હવે આપણે એનો છેદગણ જોઈએ છીએ. ઓકે, એનો અર્થ આ બંનેના સરખા સભ્યો. જો આ A ક્રોસ B, આ A ક્રોસ C. તો પહેલો અક્ષર એ તો સરખો જ છે બંનેમાં. બીજો અક્ષર કયો છે? B અને C. તો B અને C માં જુઓ જોઈએ સરખો અક્ષર કયો? 4. સરખો સભ્ય કયો? 4. તો જ્યાં બીજો ઘટક 4 હોય, જ્યાં બીજો ઘટક 4 હોય, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 4 હોય, એવા સભ્યો છેદગણમાં આવે. છતાંય બતાવી દઉં. જોજો, સોરી, અહીંયા હતું, અહીંયા નહીં, અહીંયા જોવાનું છે. જો આ 1 4, ઓકે, પછી આ 2 4, ઓકે, પછી આ 3 4. જો આ 3 સરખા હશે. છે 3 સરખા? જોઈ લો. 1 3 ત્યાં નથી, જુઓ. 2 3 ત્યાં નથી. 3 3 નથી. 3 4 એ ત્યાં છે. ત્યાં લાઈન કઈ રીતે અહીંયા રહી ગઈ હતી. ખ્યાલ આવે છે? જો આ 3 સભ્યો છેદગણમાં આવશે. 1 4 2 4 3 4. તો અહીંયાથી સભ્ય જોઈને તો લખી જ શકાય, પણ ફરી એકવાર પ્રયત્ન કરું છું, ધ્યાન આપજો. આ A ક્રોસ B, A ક્રોસ C, તો બંનેમાં પહેલો ગણ કયો છે? A. એટલે હું એમ કહીશ કે એ સરખો અક્ષર છે. બીજો અક્ષર છે B અને C, એ જુદો જુદો છે. તો અહીંયા તમારે B અને C ગણ જોવાનો. B અને C ગણનો સરખો સભ્ય કયો છે? 4. હમણાં આપણે જોયું હતું, B છે C 4. તો આ ક્રમયુક્ત જોડમાં બીજો સભ્ય જ્યાં 4 હોય, એવા સભ્યો બંનેમાં સરખા હોય જ. અગાઉથી ખબર જ હોય. અહીંયાથી જુઓ, આ રીતે જોઈ લો કે આ રકમ જોઈને સીધું કયો. તમને એટલી ખબર હોય કે ક્રમયુક્ત જોડનો બીજો સભ્ય 4 હોય, એવા સભ્યો અહીંયા છેદગણમાં આવશે. આ નક્કી વસ્તુ છે. બોલો, ખ્યાલ આવે છે? આ 2 દાખલા જોઈ લો, પછી આગળ ત્રીજો ને ચોથો લઈએ. જોઈ લેજો આ 2. જો હવે આગળ આપણે આ ત્રીજો દાખલો લઈશું. A ક્રોસ B યોગ C શોધવું છું. તો પહેલાં હું શું શોધીશ? B યોગ C. કરો જે આ બેનો યોગગણ. 3 4 5 6. B અને C ના બધા સભ્યો એકવાર, એટલે યોગગણ. યોગગણ યાદ કરાવી દીધો. B અને C ના બધા સભ્યો એકવાર લખવાના, એટલે 3 4 5 6 થઈ ગયા. હવે A ક્રોસ B યોગ C. તો આ A 1 2 3 ક્રોસ 3 4 5 6 થશે. લખી નાખશું સભ્યો. ઘણા બધા આવવાના. કેટલા સભ્યો આવશે? આ 3 છે, આ 4 છે. 3 ગુણ્યા 4 કેટલા આવશે? 12 સભ્યો આવવાના છે. 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 2 6 3 3 3 4 3 5 3 6 થઈ ગયા 12. ઓકે, આમાં હવે કશું કહેશો નથી હો. આ સહેલું જ છે, આવડી ગયું. આ ચોથો. આ જોઈતું હોય તો પહેલાં A ક્રોસ B, પછી A ક્રોસ C અને છેલ્લે બેનો યોગ. તો પહેલાં A ક્રોસ B. A ગણ 1 2 3 ક્રોસ B ગણ 3 4. 3 દુ 6 સભ્ય આવશે. 1 3 1 4 2 3
2 4 થઈ ગયા 3 3 3 4 આવી ગયા 6 સભ્યો। હવે એ ક્રોસ છે તો એ તો ફરી 1 2 3 ક્રોસ છે 4 5 6 એટલે કેટલા આવશે 9 સભ્યો આવશે। 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 થઈ ગયા 9 સભ્યો। આ બેનો યોગ એટલે આ લખી નાખવાનું। લખી દઉં? ચલો લખી દો। A ક્રોસ બી યોગ A ક્રોસ સી। કે આવડશે તમને યોગ ગણ? પહેલાં તો A ક્રોસ બીના બધા લખી લ્યો। 1 3 1 4 2 3 2 4 3 3 3 4 આવી ગયા બધા A ક્રોસ બીના 6 સભ્યો। હવે અહીંયા જોઈ લઈએ 1 3 1 4 એટલે 1 4 આવી ગયો। 1 5 અને 1 6 બાકી છે। 1 5 1 6 લખી નાખ્યું। હવે જો આ 2 4 આવી ગયો છે તો 2 5 2 6 બાકી છે। 2 5 2 6 હવે જો આ 3 4 તો આવી ગયો છે તો 3 5 અને 3 6 બાકી છે। 3 5 3 6 થઈ ગયું। અને આ તો આવડે ને। હવે યોગ ગણ આ બંનેના બધા સભ્યો એકવાર લખી નાખવાના। આમાં બી જો આ પહેલો અક્ષર તો સરખો જ એટલે પહેલો સભ્ય 1 2 3 હોય એ બધા ઘટક તો આવે જ, પણ બીજા સભ્યમાં જુઓ બી અને સી આનો યોગ ગણ 3 5 6 થાય। 3 4 5 6 એટલે બીજો સભ્ય 3 4 5 6 હોય એવા બધા સભ્યો આવે। અને આમાંથી જોઈને લખો તો બી ચાલે। આ જોઈને લખવું તમને સહેલું લાગશે અહીંયા, એટલે આ કરજો। તો અહીંયા આપણે આ ઉદાહરણ 3 પૂરું થઈ ગયું। આ કરો પછી હવે એક છેલ્લું ઉદાહરણ બાકી છે, જોઈ લઈએ। ઓકે, જુઓ ઉદાહરણ 6 આજનું આપણું છેલ્લું ઉદાહરણ, અને અહીંયા આપણો આ સ્વાધ્યાય 2.1નો ટોપિક પૂરો થશે। A ક્રોસ બી, એ અને બી શોધો। આ રીતના બી દાખલા આગળ આવી ગયા સ્વાધ્યાયમાં। જો પહેલો સભ્ય છે પી ક્યુ બિલોંગ્સ ટુ A ક્રોસ બી। હવે ખાસ તમને એક બીજું ધ્યાન દોરી દઉં કે આ પી છે અને આ ક્યુ છે। ઓકે, મારા અક્ષર જે છે એ પ્રમાણે આ પી અને ક્યુ છે। ખ્યાલ આવી ગયો? પી ક્યુ બિલોંગ્સ ટુ A ક્રોસ બી। તો ફરી પહેલો સભ્ય પહેલા ગણવા અને બીજો સભ્ય છે એ બીજા ગણમાં। એક બીજો સભ્ય પી આર, આ પી આર બિલોંગ્સ ટુ A ક્રોસ બી। તેથી આ પી બિલોંગ્સ ટુ A અને આર બિલોંગ્સ ટુ બી। પહેલો સભ્ય પહેલામાં, બીજો સભ્ય બીજામાં। ત્રીજો સભ્ય એમ ક્યુ, આ એમ આ ક્યુ બિલોંગ્સ ટુ A ક્રોસ બી। તો આ એમ બિલોંગ્સ ટુ A અને ક્યુ બિલોંગ્સ ટુ બી થશે। છેલ્લું ચોથો સભ્ય એમ આર બિલોંગ્સ ટુ A ક્રોસ બી। તેથી એમ બિલોંગ્સ ટુ A અને આ આર બિલોંગ્સ ટુ બી। તો આ ચારે ચાર સભ્યો છે A ક્રોસ બીમાં છે, એના આધારે પહેલો સભ્ય પહેલામાં, બીજો સભ્ય બીજામાં, એ મેં લખી દીધું। હવે તમે એ ગણ જુઓ તો આ પી પી એમ એમ, તો એ ગણ છે એમાં બે સભ્ય છે પી અને એમ। ઓકે, આ એમ છે। ફરી એકવાર ધ્યાન દોરી દઉં છું
આ પી છે, આ એમ છે, પી એમ બે સભ્ય આવે. બી ગણ જોઈએ, જુઓ જોઈએ, આ ક્યુ આર, ક્યુ આર, તો પછી બી ગણમાં પણ બે સભ્યો છે, ક્યુ અને આર. તો એન બી બે ગણ શોધવા તો આવી ગયા. સહેલો જ દાખલો છે. અક્ષર એકવાર ફરીથી કહી દઉં મારા, પી ક્યુ, પી આર, એમ ક્યુ, એમ આર. ઓકે, તમારે તમારા અક્ષરમાં લખવાનું છે. જોઈ લો. જુઓ, આપણે આ સ્વાધ્યાય 2.1નો જે ટોપિક પૂરો કરેલો છે એમાં એક સરસ વસ્તુ છે જે આપણી બુકમાં નથી. તો અહીંયા જોડે એક વસ્તુ લઈ લઉં છું. જુઓ, એટલે એક્સ્ટ્રા દાખલો, એક ગણ હું એ આપું અને બીજો ગણ આપીશ બી. ઓકે, તો શોધવાનું હું તમને કહીશ નંબર ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ. ઓકે, બોલો, ખ્યાલ આવે રકમનો? પહેલાં તો એ બી, તો નંબર ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ, ટૂંકમાં એ ક્રોસ બી ક્રોસ એ, એના છેદગણના સભ્યોની સંખ્યા શોધો. હવે જુઓ, અત્યારે તમને હું કહું કે આના માટે વિચારો તો તમે કહેશો સર સાવ સહેલું છે, પહેલાં એ ક્રોસ બી શોધી લ્યો, પછી બી ક્રોસ એ શોધી લ્યો. ઓકે, ફરી એકવાર કહું છું, પહેલાં એ ક્રોસ બી શોધો એટલે 3 ગુણ્યા 3 9 સભ્યો આવશે. પછી બી ક્રોસ એ શોધો એટલે ફરી 3 ગુણ્યા 3 9 સભ્યો આવશે. હા, તમે કહેશો એ બેના સરખા સભ્યો લખી નાખવાના. સરખા સભ્યો લખી નાખો એટલે પછી કેટલા સભ્યો આવે છે એ નંબર ઓફ એટલે એની સંખ્યા લખી નાખવાની આન્સરમાં. થાય જ દાખલો એ રીતે. હવે તમને બી આવડશે. ફરી એકવાર, એ ક્રોસ બી શોધી લીધું, 9 સભ્યો આવી ગયા. બી ક્રોસ એ શોધી લીધું, 9 સભ્યો આવી ગયા. એ બેનો છેદ શોધી લીધો, જે હશે સભ્યો આવી જશે. પણ દાખલો મોટો થઈ ગયો એવું તમને ખબર પડી ગઈ કે પહેલાં એ ક્રોસ બીના 9, પછી બી ક્રોસ એના 9, પછી એનો છેદગણ અને છેલ્લે આન્સરમાં એના સભ્યોની સંખ્યા. દાખલો થઈ ગયો થોડો મોટો? બોલો, ખ્યાલ આવે છે? પણ હવે હું આ દાખલો 1 માર્કમાં પૂછું. કેટલા માર્કમાં પૂછીશ? 1. તો તમે બૂમો પાડો, સાંભળજો શું કરવાનું છે. એ છેદ બી શોધવાનું. આવડશે એ છેદ બી શોધતા? 2 3 એ અને બીના સરખા સભ્યો આવડે. એ બી છેદગણ, તો નંબર ઓફ એ છેદ બી 2 થઈ ગયા. એ છેદ બીના સભ્યોની સંખ્યા. ક્લિયર? એક સૂત્ર લખું છું, આ સૂત્ર તૈયાર કરી દેજો બધા. નંબર ઓફ એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ બરાબર નંબર ઓફ એ છેદ બી નો સ્ક્વેર. આ સૂત્ર ખબર હોય તો આ દાખલાનો જવાબ તમે મોઢે લખી શકો. આ એમસીક્યુ માટેનું સૂત્ર આપું છું. શેના માટે છે? એમસીક્યુ માટે. અને આ પ્રશ્ન બી સારો એમસીક્યુ માટે જ છે. દાખલો ગણવા આપું તો સહેલો જ છે, કંઈ નથી. પણ એમસીક્યુમાં આપું ત્યારે આ સરસ પ્રશ્ન થઈ જાય. અને આ સૂત્ર ના ખબર હોય તો ખૂબ મોટો દાખલો આપણે એમસીક્યુમાં બી ગણવો પડે રફકામમાં. જો આ સૂત્ર ખબર છે, જવાબ આવી ગયો. આ 2 મૂકી દઈશ, નંબર ઓફ એ છેદ બી 4 આવી ગયો. હવે કોઈ કહેશે આ સાચું છે કે ખોટું, એને કહી દઉં છેલ્લું કે આ એ ક્રોસ બી શોધવાનો, તમારે બી ક્રોસ એ શોધવાનો, એનો છેદગણ શોધશો, અંદર 4 સભ્યો આવશે. ઓકે, આ સૂત્ર હશે, મોટે જવાબ આવી જાય. હવે બીજી વસ્તુ કહું,
ખાસ જોજો, આ MCQમાં પેપરમાં હું સોલ્વ કરતો હતો, જો અત્યારે તો મેં આટલું લખ્યું છે, પેપરમાં સોલ્વ કરતો હતો તમને આટલું જોતા આવડે કે નહીં, કે આ છેદગણમાં કેટલા સભ્યો, તો કે 2 3 2 3 2 સભ્યો. સૂત્ર યાદ હોય તો 2 નો વર્ગ તો મોઢે થાય કે નહીં, 4. એક પણ અક્ષર રફકામનો લખવાની જરૂર નથી, સીધો જ તમે જવાબ લખી શકો. કારણ અહીંયાથી a છેદ b જોતા મોઢે આવડે છે, પછી તો એનો વર્ગ જ કરવાનો, સૂત્ર આવડતું એટલે. તો જ્યારે પેપર સોલ્વ કરતા હશો ત્યારે તમારે એક બી અક્ષર રફકામનો લખવાની જરૂર ના પડે, સીધો જ જવાબ આવી જાય. બોલો, ખ્યાલ આવે છે? આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. 2.1નો ટોપિક પૂરો. નવા લેક્ચરમાં આપણે 2.2 એટલે કે સંબંધ, આ જે નામ લખેલું છે ત્યાંથી શરૂ કરીશું. આજ માટે આટલું ઘણું, આટલું સરસ રીતે તૈયાર કરી દેવાનું છે અને આગળ સંબંધ ભણીએ ત્યારે આ બધું આવશે જ આગળ. ક્રોસ ટૂંકમાં, આ એટલે આ દાખલો નહીં, ક્રોસ એટલે ક્રોસ આવડતું હોય એટલે સીધું આગળ તૈયાર થઈ જશે. તો આજે આટલું રાખીશું, જોઈ લેજો.